तो फाइनली मित्रों આપણે નાગપુરમાં પહોંચી ગયા હે ભાઈ અને આ હે નાગપુરનો વ્યૂ તમે જો ઓલા ભૂંગરામાંથી જો ધવાળા નીકળે અને આ મોટી મોટી ક્રેનો હે ભાઈ તો જોઈ લ્યો આ નાગપુરનો વ્યૂ બરોબર પછી તો આ ક્રેન શેના માટે છે જેને ખબર હોય કોમેન્ટ કરજો ભાઈ અને આપણે પછી આગળ આવતા એ મધુવન હોટલે ભાઈ આપણે રહી ગયા આપણે અહીંથી વેફર ને ચવાણું લઈ લીધું કચોરી ખાઈ લીધી ભાઈ અને જો આ હોટલનો વ્યૂ આવે બધો નાસ્તો મળી જાય આપણે નાસ્તો કરી લીધો નાસ્તો લઈ હોતન લીધો અને આપણે નીકળી ગયા હે ભાઈ તો ભાઈ જે ગાડીઓ આગતા હોય એને ખબર હોય કે આ વ્યૂ ક્યાંનો હે ગાડી આગતા હોય જેને ખબર હોય આ વ્યૂ ક્યાંનો હે એ કોમેન્ટ કરીને મને જણાવો કે આ વ્યૂ ક્યાંનો હે જોઈ લો કેવા મસ્ત વ્યૂ છે તો ફાઇનલી મિત્રો પછી આપણે આગળ જવા માંડ્યા પછી અમારે તો રાહુલ ગાડી અકલતો હતો તો ફાઇનલી મિત્રો આપણે પલારી ગામમાં પહોંચી ગયા અહીંયા આપણે ગાડી આપણે હાર્વેસ્ટર ખાલી કરવાના તો જોઈ લ્યો અહીંયા ખેતર કેવા નાના નાના છે અને કેવા મસ્ત છે હાવ નાના નાના ખેતર અને બધા ઘઉં જ છે ઘઉં ને ચોખા અને જો આપણે હાર્વેસ્ટર ઉતરવા માંડ્યા છે ભાઈ તો ફાઇનલી મિત્રો અહીંયા હાર્વેસ્ટર આપણે સિલ્વરવાળાના ઘણા બધા જોવા મળ્યા છે સિલ્વરવાળાના હાર્વેસ્ટર નોનસ્ટોપ અહીંયા અમે ઘણા બધા રસ્તામાં એટલા જોયા અને ઘણા બધા હાર્વેસ્ટર આપણે જોવા મળ્યા અને અહીંયા હાર્વેસ્ટરનો બહુ ક્રેઝ છે તો ફાઇનલી મિત્રો જો આ બધા આવી ગયા હતા જોવા અને જે લેવાનું હતું એને પછી આપણે અહીંયા બાજુમાં એક ડંકી હતી તો જો ડંકી મારીને આપણે પાણી કાઢીને ભાઈ આપણે નાહી લીધું ભાઈ અને ફૂલ મોજ આવી ગઈ ભાઈ નાહી ધોઈ લીધું હાર્વેસ્ટરનું ઓલું બધું પરચુરણ ઉતરતું હતું અને પછી પરચુરણ ઉતરી ગયું ભાઈ આપણે નાહવા ગયા હતા આપણે નાહી લીધું નાહી ધોઈને પછી આપણે નાસ્તો કરતા હતા ભાઈ તો આપણે થોડીક વેફરને ચવાણું ખાઈ લીધું ચવાણું ખાઈને પછી આપણે હાર્વેસ્ટર ઉતારવાના હતા તો આપણે હાર્વેસ્ટર ઉતારી નાખ્યા હાર્વેસ્ટર ઉતારી અને પછી આપણે નીકળી ગયા રાજકોટ બાજુ તો ફોલો લાઈક ને કોમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં।